આપણા ગુજરાતીના કેમ ચોઘડિયા ને નવા દીકરા આવે મિત્રો અમારી અહીંયા ભૂત આવ્યું છે જો દેખો ને ફાઇનલી મિત્રો આજે અમે છે ને ભૂતથી સામનો થઈ ગયો એટલે મુકેશભાઈ હતા એટલે અમે ગયા નહીં કેમ છો અમારા કલેજમાં સ્વાગત છે આપણો નવા બ્લોગમાં આજનો બ્લોગ હું ચાલુ કરું ગુલી ગને ગુલી ગને ચાલુ કરું ભાઈ બરાબર ના ના મિત્રો મસ્તી કરું એમ ના મજો મારું આપણે અહીંયા ઘરે ત્યાંથી આપણું ઘર બન્યું ત્યાંથી અહીંયા છે આપણે નવું ઘર બનતું હતું ત્યાંનું જન્મ થયું હતું આપણા નવા ઘરમાં ત્યાંથી એને પાડેલું છે આપણું આપણે કાંઈ કહીએ નહીં એટલો મારીએ એટલું તો મારતા નથી પાડેલો છે ને યાર આપણે બોલી આયો મિત્રો અહીંયા ધ્રુવે છે એને પંજા અહીંયા બધું મોટું થઈ ગયું એને પહેલે પંજા મારતો પંજા પકડીશ કન્ટિન્યુ મિત્રો આ મિડલ ફિંગર વટાડે હે પકડીશ હાલ તું ગાયા કરે હાલ દાડે કન્ટિન્યુ દરવાજે પહોંચે બરોબર અંદર ઢાળ્યો નથી ને જોતા ગુલી નીચે આવીને બેસી ગયો હાજો ઉપર બેઠો તો હવે નીચે આવીને બેસી ગયો ચલો અહીં તો અંદર ઢાળવાનો જતો જો હવે ઢાળી ગયા અંદર આજે આપણે સ્વીટ હોમ આમાં જઈ એસી ચાલુ હશે એટલે થોડી વાર આરામ કરી પછી સાંજે કન્ટિન્યુ કરી બરોબર કન્ટિન્યુ થઈ ગઈ રાત બરોબર ને રાતના ખબર હોય તમને શું થાય એટલે અમે ફરવા નીકળી ગયો બરાબર બરાબર બસ ભાઈ ને અત્યારે નહીં લઈ થોડુંક સમજી જાઓ વધારે ના બોલે બરાબર હવે ચાલો કન્ટિન્યુ સીધા મંદિર મિત્રો અમારી અહીંયા ભૂત આવ્યું છે જો દેખાણું હા જો કેવું છો બે જીવાયેલું વાટે આજો દેખાય હાલો મોટું ઊંચું તો કરો જરીક ઊંચો તો થાઓ આમાં બ્લોગમાં થોડો કન્ટેન્ટ બની જાય થોડુંક મોટું ઊંચું કરજો તમારું ઊંચું કર મુકેશભાઈ કોણ છે અમે હું ગો બેઠો એ ગારું ના બોલવાની હોય બ્લોગ બને ગારું ના દેવાય આજો કન્ટિન્યુ કોણ છે મિત્રો આવા ભૂત ખબર ફાઇનલી મિત્રો આજે અમે છે ને ભૂતથી સામનો થઈ ગયો એટલે મુકેશભાઈ હતા એટલે અમે ગયા નહીં બરાબર હું એકલો હું મારા કહીને વહેલો ભાગી ગયો હરું લે બાંધવો પડે સવારે જો આજે ભાઈ હતો તો મૂતરી ગયો તારા બાપથી નથી બી ને મુકેશભાઈ હાલો કોઈના બાપથી ને બી મારા બાપથી બી હા બરાબર સમજો ચાલો તો મિત્રો શું હાલે મુકેશભાઈ આપણા અત્યારે ભૂત હાલે અરે જો બંધ કરો પોતાનું નવા વર્ષ આવે ને પંજાબી નો હોય અંગ્રેજ નો હોય સારા જ આવે આપણા ગુજરાતીના કેમ ચોઘડિયા ને નવા દી ખરાબ આવે એટલે ગુજરાતી હે ને ખાવા કરતા એમાં ઘણું બિલીવ એમ કે ગુજરાતી ને ખાવાનું ઘણું પસંદ પણ એ નથી ગમે ડાયરો હાવ બજો ભૂત્યાનો 50 ગુજરાતી હાવ પસંદ બધા ભલે 100 ની સંખ્યા હશે ને એમાં 50 એક બોલશે પણ આવશે ઘેરો થઈને તો 50 જણા બેસે બોલો એક હશે પણ 50 જણા થઈને ભેસે 50 જણા આવે ને 100 જણા આવે ને આખી એમાં અડધા તો ફાકી જ બનાવતા હશે 50 ગુજરાતી એમ જેવું રેન્જ ની આવે ને તેવું દી હશે ને અડધા તો ફાકી જ બનાવતા રહી ગયા ફાકીને શું બનાવતા હતા એક હજી એક એનું કરતા આખી રાત કાઢી મિત્રો આપણે ગુજરાતી માણસો ને લખે ખરાબ એ તો ભાઈ યુવાભાઈ ની ફાટી ગઈ એટલે બ્લોગ ચાલુ કરી ફાટી ગઈ એટલે બ્લોગ બંધ ચાલુ કરી મેલો હા ભાઈ યાર ફાટે કાની યાર ભૂથી ના ફાટે જેને ના ફાટતી હજે ભાઈ અમારે ના ફાટે હો કાયદેસર હે મુકેશભાઈ
ના ફાટે માતાજીની કૃપા ના ફાટે, હોય તો ઘણી ઊંધી તો ના ફાટે, કેમ કે આ શનિવાર હતો. એટલે હું બિયાવો જ નહીં. સવારના કન્ટિન્યુ માતાજીની કૃપા હોય ને અમે બિયા તારે માતાજી જય અલગ ગણીએ જય પવનપુત્ર હનુમાન, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફાઇનલ મિત્રો થઈ ગયું નેક્સ્ટ ડે, બરોબર. નેક્સ્ટ ડે ને ચોકલેટ રાખી દીધી, આપણે નીકળી જઈએ તો કન્ટિન્યુ. મિત્રો થોડા ઘણા આગળ પહોંચી આવ્યા છીએ. હવે બ્લોગ કન્ટિન્યુ કરી, બરોબર. તમને મજા આવતી હોય ને તો લાઈક કરવાની, ના મજા આવતી હોય તોય લાઈક કરી દેવાની. બસ રાત તમે વાત કરી જી કઈ વાત કે આમ કોઈ પણ માણસોનો તહેવાર આવે કે જાણી કે આપણે પંજાબીનું હોય કે પછી ક્રિશ્ચનનું હોય કે આપણા મુસ્લિમ ભાઈઓનો હોય, એ બધાના સારા જ આવે. ખાલી આપણા જ કેમ ચોઘડિયા અને નવાદી ખરાબ આવે એ તમને કહો. મારે કલે જાઉં એ વાતો નથી તો હવે ખાવા દે કેમ જ કહેતો હતો, મારે સાચું નહીં માનો. એ વાત ખોટી નથી કીધી, મસ્તી કહી દીધી, ખબર. તો કન્ટિન્યુ આપણે ડેસ્ટિનેશન પહોંચી પછી મળીએ. ફાઇનલી મિત્રો આગળ પહોંચી આવ્યા છીએ, તમે જોઈ શકો છો, બરાબર. સીધા આપણે ચોકલેટ કરીને મળી તો હું કન્ટિન્યુ. આમિરભાઈ ચાયની હોટલ, બરાબર. તો કન્ટિન્યુ ચોકલેટ કરીને. ખેતીવાડી તમે એડા જોઈ શકો છો, એટલા થઈ ગયા છે. પહેલાં તમને વાતળતો આવ્યો હું પહેલેથી, અત્યારે બહુ જ આમ ઘણા થઈ ગયા જોઈ શકો છો તમે. પહેલાં તો નનકા છોડ હતો ત્યારેથી હું તમને વાતાવરણ છું, બરાબર ને. હવે મોટા થઈ ગયા. તો હવે ઘરે આવીને પછી વ્લોગ ચેક કરું કેટલા મિનિટનો થયો, બરાબર. એ પ્રમાણે એન્ડ કરી નાખું, કેમ કે હમણાં આપણે એને શોર્ટ વિડીયોને મતલબ કોમેડી વિડીયો શૂટ કરવા જવાના છે. મુકેશભાઈને, અજયભાઈને, રવિભાઈને આપણે હાલશું, અને આપણે તૌફિકભાઈને લઈ આવીશું, બરાબર. તો કન્ટિન્યુ એ તમને લગભગ નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે, કેમ કે પછી આ બ્લોગમાં મજા નહીં આવે, મોટો થઈ ગયો હશે તો એ બ્લોગ તો નેક્સ્ટ જ બનાવીશ, કાંઈ પણ થાય નનકો મોટો હોય આ બ્લોગ, બરાબર. તો આજ છે રવિવાર એટલે મુકેશભાઈને જઈને બધા ઘરે. ચાલો મિત્રો હવે ઘરે પહોંચીને બ્લોગ એન્ડ કરી, બરાબર. કન્ટિન્યુ. આપણે પહોંચી આવ્યા છીએ, ચાલો નીકળી જઈએ ઘરે, બરોબર ને. ફાઇનલ મિત્રો આવી ગયેલા ઘરે આવીને ઘણું ટાઈમ થઈ ગયું ને કઈ જાય વિડીયો બનાવો ખબર નથી, બરોબર. સાંજે બ્લોગ ચાલુ કરશું, બાકી અત્યારે એડિટ કરી નાખી કેવું આવે લુક, બરોબર. નહીં આવતો કેમ કે હવે લાઇટ આવી, બરોબર. અહીંયા આટલા બધી લાઇટ આપણે ઠીક કરવાની, બરોબર. કંઈ પણ થઈ જાય કાંઈ નક્કી શું દિવાળીનો ટાઈમ પર, દિવાળીને કેટલા 15 દિવસ બાકી રહે ખાલી, બરોબર. મારે વિડીયો પસંદ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને એક આ નવી આઈડીમાં કરી લેજો અને સબસ્ક્રાઈબ કરો યુવી પરમાર બ્લોગ્સ, બરાબર. એમાં સપોર્ટ હશે તમે બ્લોગ નાખશો તો મારે મળીએ આપણે નવા બ્લોગ.